જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇન્ડિગોનું સંકટ, દિલ્હી હાઈકોર્ટમાં સરકારને સવાલો પૂછતી અદાલત. મુંબઈની ટ્રેનમાંથી ₹5.53 કરોડના સોનાના દાગીના સાથેની બેગની ઉઠાંતરી થતા સનસનાટી. સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટના એક સાથે 3 માળમાં આગ ફાટી નીકળતા કરોડોનું નુકસાન. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં ધમધમતા માર્ગ પર યુવકને છરીથી વેતરી નાખતા 2 શખ્સો. જામનગરમાં ₹100 કરોડના નાણાકીય વ્યવહારોમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ ઉછળતા શહેરભરમાં ચર્ચાઓ. હવે જોઈએ સમાચાર વિગતવાર. છેલ્લા ઘણા દિવસોથી ઇન્ડિગો નામની એરલાઇન્સનું સંકટ ચાલી રહ્યું છે. લાખો વિમાન પ્રવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. રોજે રોજ સંખ્યાબંધ ફ્લાઇટ રદ થઈ રહી છે. તે દરમિયાન આ ઇન્ડિગો સંકટ મામલે દિલ્હી હાઈકોર્ટે સરકારને આકરા સવાલો પૂછ્યા છે. હાઈકોર્ટે કહ્યું છે કે આ ગંભીર સંકટ છે. માત્ર મુસાફરો ફસાઈ ગયા છે એટલી જ વાત નથી. આખો મામલો અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યો છે. આ સ્થિતિ પેદા કેવી રીતે થઈ? આના માટે જવાબદાર કોણ છે? રોજે રોજ લાખો મુસાફરો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. 5,000 રૂપિયાની ટિકિટનો ભાવ 40,000 રૂપિયા લેવામાં આવી રહ્યો છે. આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ ગઈ ત્યાં સુધી શું પગલાઓ લેવામાં આવ્યા? માયાનગરીના નામે ઓળખાતા દેશના આર્થિક પાટનગર મુંબઈમાં જુદા જુદા પ્રકારના વાહનોમાં સોના, ચાંદી સહિતની ચીજોની હેરાફેરી અને ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે. તે દરમિયાન એક એવી ઘટના બની છે કે એક વેપારી સોલાપુરથી મુંબઈ આવી રહ્યા હતા ત્યારે આ વેપારીની એક બેગ કોઈ ચોરી ગયું છે. આ બેગમાં ₹5 કરોડ 53 લાખના દાગીના રાખવામાં આવ્યા હતા એવું આ વેપારી કહી રહ્યો છે. આ ઘટના સિદ્ધેશ્વર એક્સપ્રેસ નામની ટ્રેનમાં બની હોવાનું જાહેર થયું છે. આ વેપારી પાસે કુલ 2 બેગ હતી. તેણે બંને બેગ લોખંડની સાંકળથી બાંધીને પોતાની બેઠક નીચે રાખી હતી. તે દરમિયાન આ વેપારીના કહેવા પ્રમાણે તેને ઊંઘનું ઝોકું આવી ગયું હતું. તે સમયગાળામાં કોઈ શખ્સો આ લોખંડની સાંકળ તોડીને 2 પૈકીની એક બેગ ઉઠાવીને જતા રહ્યા છે. જે બેગ ચોરાઈ ગઈ છે તે બેગમાં ₹5.53 કરોડના સોનાના દાગીના હતા એવું વેપારીએ જાહેર કર્યું છે. આ ઘટનાએ મુંબઈમાં સનસનાટી મચાવી દીધી છે. ગુજરાતના સૌથી મોટા બિઝનેસ સિટી સુરતમાં ભયાનક આગનો વધુ એક બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. સુરત શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં રાજ ટેક્સટાઇલ નામની બહુમાળી ઇમારત આવેલી છે. આ ઇમારત બિઝનેસનું મોટું સેન્ટર છે. આજે બુધવારે સવારે આ ઇમારતમાં જુદા જુદા માળ પર આગ ફાટી નીકળી હતી. સ્થાનિક અહેવાલોના જણાવ્યા પ્રમાણે આ ટેક્સટાઇલ માર્કેટના 3જા, 5મા અને 9મા માળે આગ ફાટી નીકળતા ભારે દોડધામ મચી ગઈ હતી. આગની આ ઘટના અંગે જાણકારી મળ્યા બાદ સુરત મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડના પાણીના 21 બંબા ઘટના સ્થળે
પહોંચી ગયા હતા અને સતત 2 કલાક સુધી પાણીનો મારો ચલાવીને આ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી. ત્યાં સુધીમાં આ માર્કેટમાં ફાટી નીકળેલી આગમાં કરોડો રૂપિયાનું નુકસાન થયું હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દિગ્વિજય પ્લોટમાં મર્ડરથી ચકચાર અને વધુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ચકચારી મામલો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ. જામનગર દરેક સૂર્યોદય નવી આશા લઈને આવે છે અને આ વખતે આશા ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો.
ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ, માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને એલઈડી નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર પીજીવીસીએલની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય પીજીવીસીએલ જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ આઈસીયુ ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત's લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી, ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે, ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં ઘાતકી હત્યાની વધુ એક ઘટનાએ આકાર લીધો છે. આ ઘટના આજે બુધવારે સવારે શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં શેરી નંબર 49 તરીકે ઓળખાતા મુખ્ય અને ધમધમતા માર્ગ પર બનતા સનસનાટી મચી ગઈ હતી. શેરી નંબર 49માં મુખ્ય માર્ગ પર આશરે 25-30 વર્ષનો એક યુવક 2 વ્હીલર પર જઈ રહ્યો હતો, ત્યારે આરોપીઓ આ યુવક પર તૂટી પડ્યા હતા. આ યુવકને છરીના ઘાથી કરપીણ રીતે વેતરી નાખવામાં આવતા આ મેઇન રોડ ઉપર યુવક ઢળી પડ્યો હતો અને બનાવના સ્થળે લોહીનું મોટું ખાબોચિયું ભરાઈ ગયું હતું. ઘાતકી હત્યાના આ બનાવને પરિણામે આ ધમધમતા માર્ગ પર સેંકડો લોકો એકત્ર થઈ ગયા હતા. મર્ડરના આ બનાવ અંગે
મોડેથી સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે આજે બુધવારે સવારે 11:30 થી 12 વાગ્યાની આસપાસ આ બનાવ બન્યો હતો. જોકે હત્યા શા માટે નિપજાવવામાં આવી છે તે અંગે તેમણે કહ્યું હતું કે હાલમાં તપાસ ચાલી રહી છે અને મૃતદેહના પોસ્ટમોર્ટમ વગેરેની વિધિ હાથ ધરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે યુવકની હત્યા નિપજાવવામાં આવી છે તેની ઉંમર આશરે 25 વર્ષની હોવાનું માનવામાં આવે છે અને આ મૃતકનું નામ જીતેન્દ્ર જગદીશભાઈ ચાવડા છે, જે જયલા તરીકે ઓળખાતો હતો. આ ઘટના સ્થળે મૃતક યુવકના પત્ની હૈયાફાટ રુદન સાથે ભારે આઘાતમાં સરી પડ્યા હતા. સોનલબેન નામની મૃતકની આ પત્નીના જણાવ્યા પ્રમાણે 2 શખ્સોએ તેના પતિને આંતરીને આ ઘાતકી હત્યા નિપજાવી હતી. સોનલબેને વધુમાં જણાવ્યું હતું કે તેણી હાલમાં સગર્ભા હોવાથી મમતા દિવસની તપાસ પૂર્ણ કરાવી પતિ સાથે ઘરે જઈ રહ્યા હતા ત્યારે આ હિંચકારો બનાવ બન્યો હતો. સોનલબેન નામના આ મહિલા મીડિયા સમક્ષ હુમલાખોર તરીકે એક શખ્સનું નામ ઉચ્ચારી રહ્યા છે. જોકે બીજા હુમલાખોર વિશે સોનલબેન અજાણ હોવાનું જોવા મળી રહ્યું છે. આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મૃતદેહનો કબજો સંભાળ્યો હતો. આ અંગે જાહેર થયેલી કેટલીક વિગતો એવી છે કે મૃતકના પત્નીએ અગાઉ એક યુવક સાથે છૂટાછેડા લીધા હતા અને ત્યારબાદ આ બીજા લગ્ન કર્યા હતા. આ મહિલાના પૂર્વ પતિને હાલના આ લગ્નને કારણે પોતાની પૂર્વ પત્ની સાથે મનદુખ રહેતું હતું. મહિલાનો પૂર્વ પતિ અને મૃતક યુવાન બંને સગા મામા ફઈના સંતાનો હોવાનું બહાર આવ્યું છે. હત્યા નિપજાવનાર શખ્સનું નામ દિલીપ ચૌહાણ હોવાનું કહેવાય છે. જોકે પોલીસ દ્વારા આરોપીના નામ અંગે આજે બુધવારે બપોર સુધી કોઈ ફોડ પાડવામાં આવ્યો ન હતો. આ ઘાતકી હત્યા બાદ મૃતકના પત્ની સોનલબેને મીડિયા સમક્ષ ઉચ્ચારેલી ત્રુટક વિગતો અને મર્ડરના આ બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમે જતા હતા, હું પ્રેગ્નેન્ટ છું. અમે જતા હતા મમતા દિવસના અમે ભટકાઈ ગયો અને એને કે પાછી વાર તારી ગાડી એટલે પાછી વારી અને ઊભો રાખી ચર્યું ના ગોદામાં. એ 2 જણા હતા, રમેશભાઈ ચૌહાણ અને એના ભેગો કોઈક બીજો હતો, હું નથી ઓળખતી એને. જામનગરના સિટી પોલીસ સ્ટેશન વિસ્તારના શંકર ટેકરી વિસ્તારમાં એક મર્ડરનો બનાવ બનેલો છે. મરણ જનારનું નામ જીતેન્દ્ર ઉર્ફે જયલો જગદીશભાઈ ચાવડા. મરણ જનારની ઉંમર આશરે 25 વર્ષ જેટલી બતાવે છે. કોઈ કારણોસર જે 49 વિજય પ્લોટ જે મેઇન છે રોડ એ જગ્યાએ આજે બપોરે સવારના સમયે 11:30-12 વાગ્યા આસપાસ એનો બનાવ બનેલો છે અને હત્યાનું કારણ અને આગળની તપાસ ચાલુ છે. ગળાના ભાગે મરણ જનારના ગળાના ભાગે છરીના અથવા કોઈ તીક્ષ્ણ હથિયારના ઘા લાગેલા હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આવે છે. પોસ્ટમોર્ટમની પ્રક્રિયા આગળ થનાર છે અને જે કોઈ પણ આમાં આરોપી હશે એને તાત્કાલિક પકડી પાડવામાં આવશે. જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા સીએ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચર્ચાઓમાં છે. થોડા સમય અગાઉ હિરજી મિસ્ત્રી રોડ પરથી કરોડો રૂપિયાના જીએસટી કૌભાંડના અનુસંધાને અલ્કેશ બેઢડિયા નામના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની કરમકુંડળી બહાર આવી હતી. ત્યારબાદ રાજસ્થાનમાં કાર્યરત ઇન્કમટેક્સ વિભાગીય એપેલેટ ટ્રિબ્યુનલમાં એકાઉન્ટ ઓફિસર તરીકે કામ કરતા જામનગરના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કમલેશ રાઠોડની ભૂમિકા બહાર આવી જતા તેની ધરપકડ થઈ છે. તે દરમિયાન એવી ચર્ચા ઉઠી છે કે જામનગરનો વધુ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ચર્ચાઓમાં છે. એવી વિગતો ચર્ચાઈ રહી છે કે જામનગર શહેરમાં વર્ષોથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પેઢી ધરાવતા એક સીએ રૂપિયા 100 કરોડના સટ્ટામાં ફસાઈ ગયા છે અને તેણે પોતાના સટ્ટામાં સોનાના માતબર રકમ ગુમાવી છે. આ અંગે એવી પણ ચર્ચાઓ છે કે તેણે કેટલાક વેપારી અને પેઢીઓ પાસેથી નાની મોટી રકમ ઉછીના પેટે લીધી હતી. બાદમાં આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટે આ લેણદારોને નાણાં ચૂકવ્યા નથી. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ફોન રિસીવ થતો નથી અને આ મહાશય સોશિયલ મીડિયામાં પણ અદ્રશ્ય હોવાનું કહેવાઈ રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી આ ચર્ચાઓ શહેરમાં ચાલી રહી છે. જોકે આ અંગે કોઈ સત્તાવાર વિગતો હજુ સુધી બહાર આવી નથી. આ આખા મામલા અંગે અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આ પેઢી 2 ભાગીદારો દ્વારા ચલાવવામાં આવે છે. જે પૈકી એક ભાગીદારનું નામ કુંભ રાશિમાં અને બીજા ભાગીદારનું નામ મેષ રાશિનું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની આ ભાગીદારી પેઢી શહેરના પોલીસ હેડક્વાર્ટર પાછળ આવેલા ગોલ્ડન સિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારની નાણાકીય લેતી દેતી મોટા ભાગે 2 નંબરના રૂપિયાથી થતી હોય છે, જેના કારણે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આટલા દિવસથી ગુમ હોવા છતાં તેના વિરુદ્ધ ફરિયાદ વગેરેની કાર્યવાહી થવા પામી નથી. હવે પછીના દિવસોમાં નવાજૂની થશે કે કેમ તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. આજે બુધવારે સાંજે મળતી માહિતી પ્રમાણે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ગોલ્ડન સિટી નજીક આવેલી ઓફિસને તાળું મારવામાં આવ્યું નથી. ઓફિસમાં રૂટીન મુજબની કામગીરીઓ થઈ રહી છે.
અને એવું જાણવા મળે છે કે આ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જામનગર છોડી જતા રહ્યા નથી. આગામી દિવસોમાં નાણાકીય લેતી દેતીના વ્યવહારો સુલટાવી દેવામાં આવે તેવી પણ એક શક્યતા સામે આવી રહી છે. આગામી દિવસોમાં આ અંગેની વિગતો બહાર આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું સલાયાના મહિલા BLO જીજી હોસ્પિટલમાં અને આંગણવાડીના મહિલા સુપરવાઇઝર સસ્પેન્ડ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દરેક શહેરની પોતાની ઓળખ હોય છે અને જામનગરની ઓળખ છે ઉત્સાહ, એકતા અને સ્વદેશી શક્તિ. આ શક્તિને ઉજવવા જામનગર મહાનગરપાલિકા રજૂ કરે છે એક મહાયજ્ઞ, એક મહાદોડ. હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી, સ્વદેશી મેરેથોન 2025. તારીખ 13 ડિસેમ્બર 2025. રિપોર્ટિંગ સમય સવારે 5:30 કલાકે. સ્થળ ઓશવાલ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ કેમ્પસ. આ સ્વદેશી શક્તિને 6 કિલોમીટરની દોડ શરૂ થશે ઓશવાલ કેમ્પસથી. ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વાર જંકશન, નાગનાથ જંકશન માર્ગેથી પાછા દોડીએ, એક સાથે ઉન્નતિ તરફ વધીએ અને સ્વદેશીની શક્તિને નવા શિખરો પર લઈ જઈએ. જામનગર સ્વદેશી મેરેથોન 2025. સ્વદેશી માટે દોડો, ગર્વથી દોડો, જામનગર માટે દોડો. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઈફસ્ટાઈલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન. અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ. અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000 તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે, જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી.
ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5 થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં થોડા દિવસ અગાઉ એક મહિલા બીએલઓની એસઆઈઆર કામગીરી દરમિયાન તબિયત બગડી ગઈ હતી. બાદમાં જો કે સારવારને અંતે આ મહિલા બીએલઓને એસઆઈઆર કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી હતી. તે દરમિયાન આવો એક બનાવ દ્વારકા જિલ્લામાં બન્યો હોવાનું પણ જાહેર થયું છે. દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા નજીક આવેલા સલાયામાં બીએલઓ તરીકે એસઆઈઆર કામગીરી કરી રહેલા અમૃતબેન કાટેલિયા નામના એક મહિલા કર્મચારીની તબિયત લથડી છે. આજે બુધવારે સવારે 11:30 આસપાસ સલાયાની એક આંગણવાડીમાં આ બનાવ બન્યો હોવાનું જાહેર થયું છે. આ મહિલાને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. આથી તાકીદની સારવાર માટે આ મહિલાને
શરૂઆતમાં સલાયાના દવાખાને અને બાદમાં ખંભાળિયાની હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવારની જરૂર જણાતા આ મહિલાને 108 એમ્બ્યુલન્સ મારફતે જામનગરની જીજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. જોકે એવું જાણવા મળે છે કે આ મહિલાની તબિયત હાલ સ્થિર છે અને વધુ ગંભીર નથી. આ સમગ્ર બનાવ અંગે આ મહિલા બીએલઓના પુત્ર નીરવ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે મારા માતા પર બીએલઓની કામગીરી અંગે ખૂબ જ દબાણ છે, જેને કારણે ડૉક્ટરના કહેવા પ્રમાણે મારા માતાને માનસિક ટેન્શનને લીધે આમ બન્યું હોઈ શકે છે. આ બાબત ધ્યાનમાં રાખી સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ. નીરવ કાટેલિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્યારે મારા મમ્મી હાલને સલાયામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવે છે, જેની ઉપર અત્યારે સરકાર દ્વારા પીએલઓની કામગીરી સોંપેલી છે, જેનું પ્રેશર દિન પ્રતિદિન વધતા મારા મમ્મીની તબિયત બગડેલી છે, જેને હાર્ટ એટેકની અસર થઈ અને અત્યારે જીજી હોસ્પિટલમાં જામનગર ખાતે ખસેડેલા છે. તેને સારવાર અર્થે અત્યારે એડમિટ કરેલા છે ને અત્યારે ડૉક્ટરનું કહેવાનું એવું છે કે એને જે પ્રેશરના લીધે અત્યારે આ એટેક અને બીપીની તકલીફનો વધારો થયો છે. જો સરકાર આ વસ્તુની કામગીરીમાં કાંઈ રાહત અર્પે એવી અમારી અપીલ છે. તાજેતરમાં જામનગર જિલ્લા પંચાયત હસ્તકની ગ્રામ્ય વિસ્તારની જુદી જુદી આંગણવાડીઓના મહિલા કાર્યકરો દ્વારા એક આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો. મહિલા કાર્યકરોએ એવો આક્ષેપ કર્યો હતો કે જામનગર નજીકના સિક્કાની આંગણવાડીમાં કામ કરતા મહિલા કાર્યકર લીલાબેન પરમારનું પ્રસૂતિ સમયે મૃત્યુ થયું છે. મૃતક લીલાબેનનું મૃત્યુ આંગણવાડીના સુપરવાઇઝર ભાનુબેન જાદવના ત્રાસના કારણે થયું છે. આથી ભાનુબેન પર કાર્યવાહીઓ કરવી જોઈએ અને ભાનુબેનની જિલ્લા બહાર બદલી કરવી જોઈએ. આ આવેદનપત્ર બાદ જામનગરના જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુએ જિલ્લા પંચાયતમાં આઈસીડીએસ વિભાગના ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલ સાથે આ સમગ્ર પ્રકરણ અંગે ચર્ચાઓ કરી અને જાણકારી પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ આંગણવાડીના સુપરવાઇઝર ભાનુબેન જાદવને હાલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને ભાનુબેન વિરુદ્ધ તપાસ હુકમ કરવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણ અંગે ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર પ્રજ્ઞાબેન રાવલે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. આપણે જે ભાનુબેન જાદવ છે ત્રાસદાયક માટે આવેદન પત્ર દેવા માટે કાર્યકરો બેન 100 જેટલા કાલે આવેલા હતા. ત્યારબાદ એ લોકોએ એવું કહેલું કે ભાઈ આ જે લીલાબેન પરમાર છે એમનું મૃત્યુ એમના ત્રાસથી થયેલ છે. જો એવું હશે અને એવું સાબિત થશે એવો આક્ષેપ કરે છે બેનો કે એમનું મૃત્યુ પણ એમના ત્રાસથી, તો એ પણ અમે તપાસ કરશું આગળ. અને બીજું બધું બહેનોને બહુ ત્રાસ આપે છે કે ભાઈ ખોટા ફોન કરે છે કે ભાઈ કોઈ ખોટી માહિતી માંગે છે, એવી બધી ઘણી બધી ચર્ચાઓ અમારી સાથે કરેલી છે આંગણવાડી કાર્યકર બેને. અને અમે એમનું પણ ધ્યાને લીધેલું છે અને ડીડીઓ સાહેબ સાથે અમે ચર્ચા કરી અને આ બેનનું જે ત્રાસ આપે છે એ માટે તો અમે બધું ડીડીઓ સાહેબને ચર્ચા કરી અને એમને વાત કરી તો સાહેબે આપણને એવું કહેલું છે કે હાલ આપણે આપને ફરજ મોકૂફી પર ઉતારીએ અને ત્યારબાદ જેની તપાસ કરશું અને તપાસ આવે જે નિર્ણય આવશે એ આપણે આગળ નિર્ણય લઈશું. હાલ આ બેનને અત્યારે ફરજ મુક્ત કરેલ છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું એબીવીપી દ્વારા પુતળા દહન અને હોમગાર્ડ દિવસની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીડીપીએલ જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. શું તમે પણ શરીર
શ્રી કૃષ્ણ. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. એબીવીપી જામનગરના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા ગઈકાલે મંગળવારે શહેરના ડીકેવી સર્કલ નજીક પુતળા દહનનો એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એબીવીપીના કાર્યકર્તાઓએ ભાવનગર NSUIના એક હોદ્દેદારના પુતળાનું દહન કરવા માટે આ કાર્યક્રમ યોજ્યો હતો. એબીવીપીએ જણાવ્યું છે કે NSUIનો અસમાન ખાન નામનો હોદ્દેદાર સાયબર છેતરપિંડી જેવા ગુના સાથે સંકળાયેલો હોવાનું બહાર આવ્યું છે. આ હોદ્દેદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગણી સાથે એબીવીપી દ્વારા આ કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જેમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે એબીવીપીના કાર્યકરોને આ કાર્યક્રમ આપતા રોક્યા હતા અને કેટલાક કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. જામનગર એબીવીપીના નગર મંત્રી ઉત્સવ પંડ્યાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા છેલ્લા 5 દિવસ અગાઉ NSUIના ભાવનગરના પ્રમુખ અરસમાન ખાન બલોચ દ્વારા જે 50 લાખની આસપાસ જે વિદ્યાર્થીઓ અને યુવાઓની જે ફ્રોડ સાયબર છેતરપિંડી કરવામાં આવી હતી, એને લઈ આજે વિરોધ પ્રદર્શન કર્યું છે. અને અરસમાન ખાન બલોચ સહિત NSUIનું પુતળા દહન કરી વિરોધ પ્રદર્શન કર્યું છે, જેથી કરી
અને આવનારા સમયમાં કેમ્પસોની અંદર જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ જ્યારે પ્રવેશ કરે એ વિદ્યાર્થીઓને ધ્યાનમાં આવે કે કઈ રીતના પ્રવૃત્તિઓ એનએસયુઆઈએ હાલ સુધીમાં કરી. ગત 6 ડિસેમ્બરે જામનગર જિલ્લા હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ દળના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે જામનગર હોમગાર્ડના આશરે 375 જેટલા પુરુષ અને મહિલા સભ્યોએ જિલ્લા હોમગાર્ડ કચેરીથી ટાઉન હોલ સુધી પ્રભાત ફેરી યોજી હતી. ત્યારબાદ ટાઉન હોલ ખાતે સિવિલ ડિફેન્સ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર વી.કે. ઉપાધ્યાય અને જિલ્લાના હોમગાર્ડ કમાન્ડન્ટ ગિરીશ સરવૈયા વગેરે દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. આ તકે મહિલા સભ્યોએ હેલારો રાસ રજૂ કર્યો હતો અને પુરુષ સભ્યોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું હતું. આ તકે હોમગાર્ડની કામગીરી દર્શાવતી એક ક્લિપ રજૂ કરવામાં આવી હતી. મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. જુદી જુદી સિદ્ધિઓ મેળવનાર સભ્યોને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા અને હોમગાર્ડ વેલફેર ફંડના સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા ઉપરાંત શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી તેમજ હોમગાર્ડના વર્તમાન અને પૂર્વ અધિકારીઓ હાજર રહ્યા હતા. ઓસ્ટ્રેલિયા વિશ્વનો પ્રથમ એવો દેશ બન્યો છે જેણે પોતાના દેશના 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા એક્ટિવિટી પર સંપૂર્ણ પ્રતિબંધ જાહેર કરી દીધો છે. ભારતીય સમય પ્રમાણે આજે બુધવારથી આ પ્રતિબંધ અમલમાં આવી ગયો છે. આજે સવારે ઓસ્ટ્રેલિયાના લાખો બાળકો જ્યારે સવારે ઉઠ્યા ત્યારે તેઓ પોતાના મોબાઈલમાં સોશિયલ મીડિયાના એક પણ એકાઉન્ટનું એક્સેસ મેળવી શક્યા ન હતા. ઓસ્ટ્રેલિયાની સરકારે આ બાળકો માટે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, થ્રેડ, સ્નેપચેટ, યુટ્યુબ, ટિકટોક, કિક અને એક્સ સહિતના સોશિયલ નેટવર્કિંગ સાઇટ બંધ કરી દીધા છે. ઓસ્ટ્રેલિયાની સરકારે કહ્યું છે કે આ પ્રતિબંધનો અમલ સરળ નથી, પરંતુ બાળકોના ભવિષ્ય માટે અને માતા પિતાની ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત આગામી 13મી ડિસેમ્બરે સવારે 5:30 વાગ્યાથી ઓસવાડ ઇંગ્લિશ એકેડમી સ્કૂલ કેમ્પસથી દોડનો પ્રારંભ થશે. 6 કિલોમીટરની આ દોડ ફ્લાયઓવર બ્રિજ, ગુરુદ્વારા જંકશન, નાગનાથ જંકશન અને ત્યાંથી પરત ઓસવાડ એકેડમી સ્કૂલ ખાતે પૂર્ણ થશે. આ માટેનું રજિસ્ટ્રેશન અને ભાગ લેવાની પ્રોસેસ વિનામૂલ્ય છે. પ્રથમ 500 રજિસ્ટ્રેશન કરાવનારને ટી શર્ટ તથા લકી ડ્રો દ્વારા 10 વિજેતાઓને બ્રાન્ડ ન્યૂ સાયકલ ઇનામ તરીકે આપવામાં આવશે. આ ઉપરાંત 14મી ડિસેમ્બરે રવિવારે સાયક્લોથોન સ્પર્ધા છે, જે પોલીસ હેડક્વાર્ટર ખાતેથી શરૂ થશે. તેમાં 2 વિભાગ છે. 10 કિલોમીટરના વિભાગમાં પોલીસ હેડક્વાર્ટરથી હાલાર સોલ્ટ વર્ક્સ સુધીની સાયકલ સ્પર્ધા અને 25 કિલોમીટર વિભાગમાં રોજી પોર્ટના દરવાજા સુધીની સાયકલ સ્પર્ધા યોજવામાં આવશે. આ સ્પર્ધામાં પણ પ્રથમ રજિસ્ટ્રેશન કરાવનાર 500 સ્પર્ધકોને ટી શર્ટ અને 20 વિજેતા સ્પર્ધકોને બ્રાન્ડ ન્યૂ સાયકલ આપવામાં આવશે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર.
ઇન્ડિગોનું સંકટ, દિલ્હી હાઈકોર્ટમાં સરકારને સવાલો પૂછતી અદાલત. મુંબઈની ટ્રેનમાંથી ₹5.53 કરોડના સોનાના દાગીના સાથેની બેગની ઉઠાંતરી થતા સનસનાટી. સુરતની રાજ ટેક્સટાઇલ માર્કેટના એક સાથે 3 માળમાં આગ ફાટી નીકળતા કરોડોનું નુકસાન. જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49માં ધમધમતા માર્ગ પર યુવકને છરીથી વેતરી નાખતા 2 શખ્સો. જામનગરમાં ₹100 કરોડના નાણાકીય વ્યવહારોમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું નામ ઉછળતા શહેરભરમાં ચર્ચાઓ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે JTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.